નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું રૂબરૂ જઈને આપ્યું હતું. 8 જૂને વડાપ્રધાન મોદી પીએમ પદના શપથ લઈ શકે છે અને 3-0નો કાર્યકાળ શરૂ કરી શકે છે. ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન રહેશે. નરેન્દ્ર મોદી મંત્રીમંડળનો સાંજે વિદાય સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ ડિનર પણ આપશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા રાજીનામાની તૈયારી દર્શાવી. ફડણવીસે કહ્યું કે હું મહારાષ્ટ્રમાં આવા પરિણામની જવાબદારી લઉં છું કારણ કે રાજ્યમાં પાર્ટીનું નેતૃત્વ મારા દ્વારા જ કરવામાં આવી રહ્યું હતું. ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરે જેથી હું આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે વધુ મહેનત કરી શકું. લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોઈને બહુમતી મળી નથી, એટલા માટે હવે ભાજપ પણ ફરી એકવાર મોદીને વડાપ્રધાન બનાવવા માટે નીતિશ કુમાર અને ટીડીપીના દબાણમાં આવી ગયું છે. સૂત્રો અનુસાર આજે એનડીએની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકરની ભૂમિકા ભજવવા માટે 5 થી 6 મહત્ત્વના મંત્રાલયોની માંગ કરી શકે છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પછી રાજકારણ ગરમાયું છે. તમામ નજર બે નેતાઓ પર છે. કહેવાય છે કે દિલ્હીની સત્તાની ચાવી આંધ્રપ્રદેશની સાથે સાથે બિહાર પાસે પણ છે. એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને જોઈ ભાજપની સાથે સાથે એનડીએના અન્ય સહયોગીઓ પણ ચોંકી ગયા. ચર્ચા તો હવે એવી પણ છે કે એવું ન બને કે નરેન્દ્ર મોદી સાથે ખેલ ન થઈ જાય અને સરકાર ઇન્ડિયા ગઠબંધનની બની જાય. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી. તેમની સામે ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. નોટા મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. 2019માં 31,936 જ્યારે 2024માં 34,935 મતદારોએ નોટામાં અને અન્ય એક બેઠક છોટાઉદેપુર 29,655 સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ નોટામાં બારડોલી 25,542 સાથે ત્રીજા ક્રમે, ભરૂચ 23,283 સાથે ચોથા સ્થાને અને બનાસકાંઠામાં 22,160 સાથે 5મા સ્થાને છે. ગુજરાતમાં ગરમી વચ્ચે રાહત આપતા અને ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ માટે વરસાદ રહી શકે છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. બંને વચ્ચેની આજે આ મેચ એટલે કે બુધવારે 5 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતમાં આ મેચ આજે રાત્રે 8 વાગે જોઈ શકાશે. રોહિત શર્માએ અત્યાર સુધી આઈસીસી ઇવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં T20 વર્લ્ડ કપ પણ સામેલ છે. 2007થી તમામ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ રહેલ રોહિત શર્મા જો આયર્લેન્ડ સામેની મેચમાં 64 કે તેથી વધુ રન બનાવશે તો તે આ ટુર્નામેન્ટમાં પોતાના 1000 રન પૂર્ણ કરી લેશે. રોહિત T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી 39 જેટલા મેચ રમી ચૂક્યો છે, જેમાં તેમણે 936 રન બનાવ્યા છે અને જો આજે તે 64 રન બનાવવામાં સફળ થાય તો T20 વર્લ્ડ કપમાં 1000 કે તેથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન બની રહેશે. રણધીર કપૂરે કહ્યું છે કે પોતે સારો પિતા નથી બન્યો. કરિશ્મા કપૂર અને કરીના કપૂરના પિતા રણધીર કપૂર પોતાને ખરાબ પિતા માને છે અને તેમણે કહ્યું કે મેં મારી દીકરીઓને તેમના કેરિયરમાં મદદ નથી કરી અને મેં વિચાર્યું સુદ્ધા નહોતું કે બંને આટલી મોટી સ્ટાર બનશે. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.